તો અમે જઈ છીએ દરિયામાં બિના રહેતો દરિયામાં જઈ માછલા ફોડવા પગી જશે મચ્છી પકડવા સહી સહી ને હાલા સહી સહી કેમ થઈ જરા ફૂલમ ફૂલ અમે ફટાફટ જવાનું છે આમ જો આ દરિયામાં આટા મારે બોલો એ મરી જા આઈ માં કેમ પકડવું રાધે હાલો ભાઈ એની માં જો એ તાર બસલ લઈ જાય ઠરી જા ટાઈટ નો હાલ એ ઊભી રે તમને કઈક દેખાતું હોય તો એક્ઝિટ બાજુમાં એ લે હાલો ભાઈ હલા તો નહીં વજન વધી ગયેલો છે એલા ચાલો ભાઈ અમે જાળે પૂકી જશે એક મિની જાળે બોલે તો છૂટું જાળે બંધને આપણે જવાનું છે તો કા મારે તો ફોન બુટ જરી આમ જો કાલ ઓક્ટોબર સોટી ગયું ભાઈ મને ખબર છે મારું મન જાણે આ દીકરો સોટે ખબર પડે એની થી કા કા હા એટલે તમાર પાસે પકડાવ છે લે હું પકડ હાલો હાલો તો આપણે જાળ ઊંચું કરો કઈક હોય તો પણ આમાં કઈ દેખાતું નહીં સેજલ તારા ઓલા જાળ જોવા આવવાનું છે ને નહીં હો ભાઈ મારે બંને ટાઈમ થઈ ગયો બાપા આ ઊંચું જ નહીં થતું રહેવા જો પાણી વી દેવો જોઈ લો થોડો આપણે પકડી જશે જાળે અને પકડવાનો અને કરતી તો શરૂ હોય હું પકડો કે તું પકડા તો તું પકડ હાલ અને તો આવી રીતના પકડવાનું છે મારે વાંકા વાંકા ધીમે ધીમે હળવું હળવે હળવે અને વાહ બગલા ફૂંડિયા ખાઈ જશે પાણી પાછું વહી ગયેલું છે થોડું થોડું એમ તો હજી શાક આવી છે કા આવી છે ને સક્કો આવ્યો હા એક કચલી સક્કો ઠરી દે ફૂંડિયા કપાઈ દા એ મારું બેટું દેખાતું નહીં બધો આવી કચલી જવો વાહ ચાલ મસ્ત મસ્ત ફૂંડી આવ્યો ને કાંઈ ઘટે નહીં આમ બોય બાપા સાહેબ જુઓ ઓય બાપા ડોક્ટર બસ જાય દીકરા સાઈડ તો આજ ખબર પડે સાઈડ 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 એ સોટી ગયું એમ નહીં હવે હા હા નહીં તારો રસોઈ નું બરાબર આમાં ગલાસ એવા છે બે કાઢવા પડશે કચરો એવો અને ઓક્ટોબસને મોજા થઈ ગયેલા હે પાછા લે તો ઓ હોય ફોંડિયા મસ્ત હે ભાઈ આમ જો આમ જો કેવા ફોંડિયા અમારે સોટી જાય હાલે દોલ થોડીક નાની સાઈઝ હતા ઉભા રહો તમને વ્યવસ્થિત દેખાડું એવું દેખાડું આગળ કાજલ મને ખીરે દે તો પગ એટલું દેખાડું આમ જુઓ તમે ભલામણ ઓહો એ વાહ જુઓ વાહ એ આમ તો ઠેઠ સુધી છે ઓહો એ ઓહો આમ જુઓ ફૂલ મસ્ત હોની હે કાંઈ ઘટે નહીં એવા કાંઈ એ જોરદાર એવા કે મજા આવી ગઈ લાય હાલો તમે પકડ લઈ કા વાહ એ કેમ પણ એ કઈ ઘટે નહીં એવા ફંડી આવી જાય ને તો પકડવાનું શરૂ છે એક ઓક્ટોબર આવી દીધું સાઈડ ની મને સાઈડ નહીં જરૂર બાંગો નાખો તારે નહીં પકડો ના તારે બોલી નહીં કરતો ભાઈ મોટા મોટા આવ્યા કાલ આજ મસ્ત ફંડી આવ્યા છે ભાઈ જોરદાર કઈ ઘટે જ નહીં હો ભાઈ આજ મોડું થઈ જઈને મોલા પગલા થોડું ખાઈ ગયા કાંઈ ઓ હે આમ જો ઉભા તો વાહ ભાઈ કેટલા મસ્ત હોંડિયા હે બધાય જીવતા પકડી લે વાહ વાહ સરસ હવે શાક શરૂ થયું ઓક્ટોબર આવે હો ભાઈ પાછો અહીંયા છે ઓય બાપા અહીંયા કેવડું જુઓ તમે તો બીક લાગે બૂટ હોય તો બીક તો લાગે હો ભાઈ કોમેન્ટ તમારી એક ભાઈની આવેલ હતી દરિયાનો ધંધો કરવો ને મગરમચ્છી પીવું એવું કંઈક હતું પણ હવે ભૂલે છે કોમેન્ટ શું હતી આમ તો ડોક્ટર બધા અહીંયા આવ્યું હાલતો જો ભાઈ ઓહો એ આને પકડે બાપ લે પકડે લે વાહ બીકણ વાહ નાખ દે મૂકી દે આ એકલા પકડો આવે ને પાછું આવ ના આમાં નાખ દે તો આમાં નાખ
બસી ગયો, હું બસી ગયો ભાઈ. સાત ઘણો આવી જો ભાઈ. અહીં તો ઓલા આપણે લે તે ઓલા આપણે પકડવાનું બાકી છે. જો ઇધર છોટી ગયો ને ના એ લઈ ગયો. હાલો પછી વળતા થોડે રાખો ઓલી પાસે. જો સકો ઠેકે, જો ઠેકે, જો પકડી લીધો હોય તે. લાય ડોલ મને ચો. સકો એટલે શું કહેવાય? ઓલા પણ એક સકો ઠેકો, દો ઠેકે ઓલા હરિયા બા. એટલો રાડું રાખવો પડે તેવા બગલા ઉડે. વાહ ભાઈ, રેલગાડીનો પાટો છે ને મોંઢિયા છે ને ઘણું બધું પકડી લીધું. અને અહીં પણ પકડવાની પણ છે કા? હા, આખું બંધન મારી પાસે પકડાયું. લે બોલતે નહીં આવડતું એટલે આખું તે નહીં પકડ્યું. મારી પાસે પકડાયું, બોલો. વાહ, બરે ત્યાં ગણાય છે એટલા માટે હું કહેતો હો એને. તને નતો કહેતો હું લાય હું પકડું એમ. હવે લાય હું પકડું, લાય. હવે હું પકડવા છે, તું પકડો. કોઈ નો કોઈ મારે તો છે આઈલી ખોલીને આઈલો તો ઓલા સીડે દીને પાછો આઈલીને બી આવવાનું. હું તો એમ કર્યા કરું હે. આગળ નાડું પાછું નાડું હાથ પડું મારે બીજું હોય હું મારે વાલા લ્યો કો. ખબર પડતી છે? સાચી વાત છે, ખબર પડે. ભાઈ વાંકા ન જોઈએ કે ને હાવ વાંકા હાલવાનું ને આવવાનું એમ બને તો એમ હાલે. બાકી તમે છે ઘડીક ઊભા થાવ, હાલો પકડો, શાક પકડો, બહુ દુખી દઉં કાંઈ હાથું કા કઈ બહુ દુખો અમને હકીકતમાં. સિરિયસલી એની કપા વીણતા શું થાય ને એ ખબર નહીં. આ એમ કે એની કરતાં તો કપા વીણું સારું એમ કારક બોલો. એટલી થાકી ગઈ આપણે તો કહીએ વીણો નથી એટલે ખબર નથી કા તે વીણેલ છે ને. આ 5-6 મણ કપા વીણ્યા. કોટડાનું મશીન હતું, હું લઈ આવ્યો દિયાળ ગામમાં. મશીન કોટડાનું મશીન મારા હાથમાં, પણ હું કાંઈ કપા વીણો જતો નહીં, જવા દેતો કા. ખુશમાં શકે તું દુઃખી શકે ખુશ હાસું કહે તું હાસું કહેતો. હાલો ભાઈ, તમે બધા કોમેન્ટ કરીને કીધું તો કાજલ અહીંયા મારા ઘરમાં સુખી જિંદગી જીવે કે દુઃખી, ચોક્કસ તમે કહેજો ને પછી એની પહેલાં આપણે પાકું એ નહીં પછી આપણે એની પહેલી પાકું જાણીશું. તમે બધા કોમેન્ટ કરો ને પછી તો મારા ઘરમાં એ સુખમાં છે કે દુઃખમાં એ તમે કોમેન્ટ કરીને તમે કહેજો. પછી આપણે એની પહેલાં એક વખત પર્સનલ મસ્ત મજાની પૂછશું તમને હું કહી અને રજૂ કરી બધું તો મારા ઘરમાં છે એ દુઃખમાં છે કે સુખમાં એમ કા. મિત્રો ફાઇનલી આને કહેવામાં આવે હળંગ, અને હળંગ આવી જવો તો કટાબડી હળંગ છે ને આનો કાંટો વાગી જાય તો બહુ ઝેર છે. હકીકતમાં ચડ્યો ઘણા ને પૂછી લેવા કાંટા વાગ્યા છે ને એને ખબર છે હાસું બોલું કે હું ખોટું બોલું. એ આપણે એને લેવા જ નથી, કેમ કે જોતી નથી. તો દરિયામાં ઝાડ જો એ તો બહુ મોટા મોટા છે. ભાગો 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 ભાગો. ઓલી જોલા પણ ઊભી હતી. લિંક આપેલી છે એમાં ઈ ચેનલમાં બધાય જાજો તો એમાં તમને જવાબ મળી જશે બધોય. આ છે નહીં જોવો, જલ્દી કોમેન્ટ કરો ને, લિંકમાં જાઓ જલ્દી નીચે એટલે હે કે તમને કોમેન્ટનો જવાબ આવી ગયેલો છે કાંઈ. હા હવે અમે છે ને ભાઈ ઘરે ઝાડ પકડાઈ ગયું છે ભાઈ. પાછળથી આવો કંઈક નજારો આવે છે. આ બંનેની આગળની સાઈડ છે, હું પાછળની સાઈડ આવ્યો ઝાડ જોવા જેવો નથી. તો આવી રીતનો કંઈક ખોલવા પડે. જુઓ આ બંનેની પાછળની સાઈડ કોઈ દેખાડ્યું તમને પાછળની સાઈડ હું દેખાડું બોલો. एकदम इन्होंने वक्त बदल दिया. લાઈવમાં તમે બધા ગીત ગવરાવતા તો એવી રીતના ગીત ગવરાવે તો કોમેન્ટ કરીને ગીતનું નામ ને ગીત લખી નાખજો એટલે આપણે ઓલી ચેનલમાં એમાં ગીત પણ ગાઈશું તમારા બધાયના. તો છે ને લિંક આપેલ છે ને એમાં ગીત ગાઓ અને કોમેન્ટ કરો ગીતની, અથવા તમને મનમાં જે ખટકતો હોય ને સવાલ એ કા. તો ચાલો આપણે મચ્છી પકડાઈ જશે. સવાલના જવાબ એમાં મળી જાય.
અને મચ્છી પકડાઈ જશે તો હવે એક જાળ ખાલી વનલી વન જોવાનું છે તો એ જોતા રહીને કાંઈક આવા દેખાડશું. નકર પછી સેજલીને એને જાળ બંધેલા છે એમાં કાંઈક શાક આવશે લાટ તો એ તમને બતાવીશું. તો હવે આપણે ભાજી ઘરે કા ભાઈ. તો આપણે જો મસ્ત મજાના જાળે પકી જશે પીળા જાળે તો બોલે ઓય જો સરી કરી ગયું હું લે તો આમાં કંઈક આવે ને તો કેવડું આવે ખબર છે? 5 કિલોનું 10 કિલોનું 50 કિલોનું એવું આવે મોટો ને કા આવે તો. નકર મારું બેટું કાંઈ આવે નહીં ને કેદનું બાંધેલ છે હજી કાંઈ આવતું નથી. હવે તો આ જાળે લોહી પીધી લે અમારું કંઈ શાક જ નહીં આવતું. બોલો હું કરું બળતરા તોડો. આપણે જાળે પકી ગયા સેજલ ઓલા પણ જાળ જોવા જેલી છે ને રિંકલ અહીંયા જાળ જોવે છે તો અહીંયા કંઈક શાક છે તમને દેખાડીએ. શોખ છે કસલો છે કઈ ખતરનાક જવો. વાહ ભાઈ વાહ. આવડે જો કસલો એવો મેં કીધું કે દાળમાં કાંઈક આવશે તો દેખાડ્યો કસલો. તો આને કહેવાય દેશી કરેસલો. બહુ ખાવામાં સારું હોય. દેશી છે દેશી કંઈ ઘટે નહીં. વરેજ છે જો આ વરેજને કસલો ખાઈ ગયો બોલો. આ કસલા mitલો પાવર અહીંયા કંઈક ટોટરું ખાઈ ગયો કસલો બોલો જો. બે બેનો અહીં ભેગી થઈ ગયું છે સેજલ આવી શાક જોવા. અને અમારે દેશી કેટલી લે આવડે ને એક કસલી ને એક ચીંગો. આવડે ને એક કસલી છેલ્લી બીજું કઈ નહીં એને બીજું કઈ નથી. તારે બીજું કઈ ત્યારે જાળ જવાનું બાકી છે. તારે કઈ એવું મચ્યું? વાહ ચાલો તો હવે ભેજી ઘરે આવું કે તારે જાળ જઈને ભાઈ એટલે લગન રાખ્યું ને જલ્દી કોમેન્ટ કરો તો આપણે તમારા કોમેન્ટનો સવાલ મળી જશે. ચેનલ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો જાઓ. અને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવી વખત આવી તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં. બાય બાય. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી. બાય બાય. બાય બાય કે